હલો. આપ સૌ જાણો છો કે 5 સપ્ટેમ્બરને આપણે શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ. આપણા પહેલા રાષ્ટ્રપતિ હતા રાજેન્દ્ર પ્રસાદ અને બીજા રાષ્ટ્રપતિ હતા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. 5 સપ્ટેમ્બર એ સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ છે. તેઓ મહાન ફિલોસોફર હોવા ઉપરાંત એક મહાન શિક્ષક હતા અને તેમને ભારત રત્નથી બિરાજવામાં પણ આવેલા. માટે 5 સપ્ટેમ્બરને આપણે શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ. એવી જ રીતે 14 નવેમ્બર ભારતના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુનો જન્મદિવસ છે, જે આપણે બાળ દિન તરીકે ઉજવીએ છીએ, કારણ કે તેમને બાળકો ખૂબ જ પ્યારા લાગતા હતા. આવતીકાલે 14 ફેબ્રુઆરી છે, જેને આપણે વેલેન્ટાઇન ડે તરીકે ઉજવીએ છીએ. યંગ જનરેશન તેને પ્રેમનો દિવસ કહે છે. કોલેજોમાં છોકરાઓ હાથમાં ગુલાબનું ફૂલ લઈને ફરતા જોવા મળશે. મીડિયાવાળા કોલેજ કેમ્પસમાં જઈને છોકરા છોકરીઓને ઇન્ટરવ્યૂ લેશે અને પૂછશે આજે શું છે. જવાબ આવશે આજે વેલેન્ટાઇન ડે છે. વેલેન્ટાઇન ડે એટલે શું? તો એ લોકો કહેશે પ્રેમનો દિવસ. બસ આટલું જ ખબર છે. આજથી લગભગ 20 વર્ષ પહેલાં મારા સગાનો પુત્ર રાકેશ, જે MS યુનિવર્સિટીમાં ભણતો હતો, તે મારે ઘરે આવેલો. મેં કહ્યું કાલે 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડે છે, તને તેની રિયલ સ્ટોરી ખબર છે? ચાલ હું તને કહું, પણ એક શરતે. કાલે કોલેજ કેમ્પસમાં મીડિયાવાળા આવે તો તારે હું કહું એ સ્ટોરી શબ્દે શબ્દ બોલી દેવાની. હવે વાત એમ છે કે એમ્પરર એટલે કે શહેનશાહ ક્લોડિયસ રોમ પર રાજ કરતો હતો. તે ખૂબ જ મહત્વાકાંક્ષી હતો. તેને પોતાનો રાજ્યનો વિસ્તાર કરવાની ખૂબ જ મહત્વાકાંક્ષા હતી. પરંતુ એમને એમ તો ન થાય. તેના માટે તેણે યુદ્ધો કરવા પડે તો જ રાજ્યનો વિસ્તાર થાય, જીતો મેળવીને. યુદ્ધો કરવા માટે વધારે ને વધારે સૈનિકોની જરૂરત પડતી, પરંતુ પરણેલા લોકો સૈન્યમાં જોડાવા તૈયાર થતા ન હતા. એટલે એણે મેરેજીસને બેન કરેલા, એટલે કે લગ્ન પર પ્રતિબંધ લગાવેલો. એ સમયમાં એક ક્રિશ્ચિયન પાદરી સેન્ટ વેલેન્ટાઇન સિક્રેટલી એટલે કે ગુપ્ત રીતે લગ્નો કરાવી આપતા હતા. આ વાતની જાણ થતાં ક્લોડિયસ એ તેમને જેલમાં પૂરી દીધા અને 14 ફેબ્રુઆરીએ તેમનો શિરચ્છેદ કરી વધ કરી નાખ્યો. ત્યારથી 14 ફેબ્રુઆરીને વેલેન્ટાઇન્સ ડે તરીકે ઉજવાય છે અને તેમની શહીદીને યાદ કરવામાં આવે છે. વાસ્તવમાં વેલેન્ટાઇન્સ વીકની ઉજવણી 7 ફેબ્રુઆરીથી શરૂ થાય છે, એટલે કે રોઝ ડે, ત્યારબાદ પ્રોપોઝ ડે, ચોકલેટ ડે, હગ ડે, કિસ ડે, એવા બધા નામ અપાયા છે. મારી વાત તો રાકેશે સાંભળી, પરંતુ મીડિયા સમક્ષ આ બધું બોલવાની રાકેશની હિંમત ન હતી. ખેર, જવા દો. હકીકત આ છે. મારી આ વાત આપને ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, આપના ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર. આવજો.